અમરેલી માર્કેટિંગ યાર્ડ અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક ઘઉંની આવક નોંધાઈ રહી છે અને ઘઉંના ભાવ પણ ખેડૂતોને સારા મળી રહ્યા છે। મારું નામ મુકેશભાઈ ચોવટિયા છે। હું અહીંયા બજાર સમિતિ સાવરકુંડલામાં એકાઉન્ટની પોસ્ટ ઉપર કામ કરું છું। અટાણે બજાર સમિતિમાં ઘઉંની આવક આપણે ધીમે ધીમે શરૂ થઈ છે અને ખાવાવાળો વર્ગે ધીમે ધીમે શરૂ થઈ છે। લોકોને આ વર્ષે પાણીની ખેંચના હિસાબે સુપર ક્વોલિટી હજી બજારમાં આવી નથી। લોકોને જે છે એ 450થી લઈને તે 520 રૂપિયા સુધી આપણે વેચાય છે। ટુકડા ઘઉં છે એ 480થી લઈને તે 570 સુધી વેચાય છે। આપણે અહીંયા 3100 મણની આવક છે। એની સામે અમરેલીમાં આવક આપણી કરતાં વધારે છે। જિલ્લા લેવલનું યાર્ડ છે એટલે ત્યાં 482થી લઈને તે 686 સુધી ટુકડા વેચાય છે અને 422થી 524 સુધી લોકોને વેચાય છે। આગામી સમયમાં ભાવ વધવાની શક્યતા કે? હા, બજારમાં હજી ખાવાવાળો વર્ગ દાખલ થાય એટલે ભાવે વધશે અને સારી ક્વોલિટીમાં લેવાવાળા પૈસા આવશે એટલે ઘણો ભાવ વધશે એવી મારી ધારણા છે। અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર ઘઉં ટુકડાના ભાવની સતત રેકોર્ડ બોલાઈ રહ્યો છે। ઘઉં ટુકડાની આવકમાં વધારો થયો છે તો સાથે જ ઘઉંના ભાવની અંદર પણ વધારો થયો છે। અમરેલી માર્કેટિંગ યાર્ડમાં ઘઉં ટુકડાનો ભાવ 482 રૂપિયાથી 686 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 2834 ક્વિન્ટલ ઘઉં ટુકડાની આવક નોંધાઈ હતી। ઘઉં લોકવનનો ભાવ 422 રૂપિયાથી 524 રૂપિયા સુધી નોંધાયો હતો। માર્કેટિંગ યાર્ડમાં 2163 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી। માર્કેટિંગ યાર્ડની અંદર સતત આવકમાં વધારો થઈ રહ્યો છે। અમરેલીમાં સૌથી વધુ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં જણસ આવી રહી છે। ખેડૂતોને સારા ભાવ પણ મળી રહ્યા છે। તો સાથે જ આજે અમરેલી બાદ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર પણ ઘઉંની આવક નોંધાઈ હતી અને ઘઉંના ભાવ પણ ખેડૂતોને સારા મળ્યા હતા। લોકવનનો ભાવ 450થી 520 રૂપિયા સુધી નોંધાયો હતો। 50 મણની આવક નોંધાઈ હતી 500 મણની આવક નોંધાઈ હતી જ્યારે ઘઉં ટુકડાનો ભાવ 480 રૂપિયાથી 570 રૂપિયા નોંધાયો હતો। જે ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની મળી કુલ 3150 મણની આવક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। મોટી સંખ્યામાં ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સારા ભાવ આજ રોજ મેળવ્યા હતા।